હલો. અરે હું કોણ કે વિશ્વામિત્ર? અરે બે ઘણી વખત યજ્ઞ કર્યા છતાં સુબહુ અને મારીચ નામના રાક્ષસોએ મારા એક યજ્ઞ પૂર્ણ કરવા નથી દીધા. માટે તે રાક્ષસોને નાશ કરવા માટે આ પૃથ્વી પર જરૂર ભગવાને અવતાર ધારણ કર્યા છે. તો હું ધ્યાનમાં બેસીને જોઉં. વાહ, અયોધ્યામાં તો શ્રી રામ રૂપે પ્રગટ્યા છે. દર્શનને ત્યાં ચાલો હું અયોધ્યા જાઉં અને તે બાને શ્રી રામના દર્શન થશે અને દશરથ પાસે બંને ભાઈઓની માગણી કરું. सोने की लड़ी रुपए की मचाल जड़ेंद्र दौड़े मोदत की माला गौ ब्राह्मण पति बार राजा दशरथ ने घणी कमा अरे सुमन जी આપણે અયોધ્યાની રયત ખુશી મજામાં તો છે ને? અરે મહારાજ, અવધની ગાદી ઉપર તમારા જેવા રાજા રાજ કરતા હોય એમાં અવધની પ્રજાને શાનું દુઃખ હોય છે? અરે મહારાજ, સામેથી કુરગુરુ વશિષ્ઠ આવી રહ્યા છે. અરે આવો આવો ગુરુજી, તમે આજ આવી અને અયોધ્યાની હૃદય નગરીને પાવન કરી દીધી. તમારા ચરણમાં રાજા દશરથ પ્રણામ કરે છે. આયુષ્યમાન ભવઃ. અરે મહારાજ, સામેથી વિશ્વામિત્ર આવી રહ્યા છે. અરે આવો આવો વિશ્વામિત્ર, તમે આજ આવી અને મને ધન્ય કરી દીધો. અહીં આવ્યા છો તો કાંઈક અયોધ્યાની પ્રજાને આશીર્વાદ રૂપે આપતા જજો. તમારા ચરણમાં સેવક રાજા દશરથ પ્રણામ કરે છે. ધન્ય હો રઘુનાથ, તમારે અયોધ્યા ધન્ય. અરે ગુરુજી, આસન ગ્રહણ કરો અને કહો હું તમારી શું સેવા કરું? હે રાજન, અસુરોનો સમરૂ મને સતાવી રહ્યો છે, માટે હું તમારી પાસે માગવા આવ્યો છું. નાના ભાઈ લક્ષ્મણ અને શ્રી રામચંદ્રજીને તું મને આપ, એટલે રાક્ષસોના વધથી મારા મહાયજ્ઞ પૂર્ણ થાય. દશરથ, અરે વિશ્વામિત્ર, તમે જે આજે વચન માગ્યું છે તે વચન વિચાર કરીને નથી માગ્યું. તમે જાણો છો કે ચોથે પાદ પાયા મેં સૂત
કે ચોથી અવસ્થાએ હું 4 પુત્રનો પિતા બન્યો છું. તમારે જો જોતું હોય તો અયોધ્યાનું રાજ માગો, ધરતી માગો, ધન માગો, પણ મારા રામ અને લક્ષ્મણને ન માગો, કારણ કે હું તેને ક્યારેય તમને નહીં સોંપું. હે ઋષિરાજ, તમે તો જાણો છો બધું. દશરથ રાજાને તમે સમજાવો છો. રામનો પ્રેમ રાજ્ય વિશે ઘણો બધો છે, તેમનો મને આનંદ થાય છે. પરંતુ રામે જે હેતુ માટે રૂપ ધારણ પ્રગટ કર્યા છે તે પણ તમને ખબર છે. દશરથ તો કેવલ પુત્રનો ભાવ જ જાણે છે. હે ઋષિરાજ, અરે રાજા દશરથ, આવેલ વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણને મોકલવામાં જ આપણા સૌનું હિત છે. માટે આવેલ વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણને સોળે શણગાર સજી અને વિદાય કરો રાજન, વિદાય કરો. જેવી ગુરુજીની આજ્ઞા. અરે સુમંતજી, રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને બોલાવો. અરે મહારાજ, રામ અને લક્ષ્મણ સામેથી આવી જ રહ્યા છે. પિતાશ્રીના ચરણમાં રામ અને લક્ષ્મણના પ્રણામ. આયુષ્માન ભવ કુમારો. આપણે ત્યાં ગુરુદેવના ચરણમાં રામ અને લક્ષ્મણના પ્રણામ. ચિરંજીવી ભવઃ. વિશ્વામિત્રના ચરણમાં દશરથ નંદન રામના પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? અરે કુમારો, વિશ્વામિત્ર તમને તેડવા આવ્યો છે, તો તમારે તેમની સાથે જવાનું છે. હે રાજન, તમારા પુત્ર નાના હોવા છતાં સુરવીર અને તેજસ્વી છે. તમે તેમની કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. તે જરૂર અયોધ્યા પાછા આવી જશે. અરે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણને હું આજ તમને સોંપું છું. એ બંને ભાઈઓ મારા પ્રાણ સમાન છે. તેમનું તમે ધ્યાન રાખજો. આજથી તમે તેના પિતાશ્રી છો. કઈ વાંધો નહીં. અરે પિતાશ્રી, અમને આજ્ઞા આપો. અમે ઋષિવરના યજ્ઞ પૂર્ણ કરી અને જરૂર પાછા આવશું. અમને આજ્ઞા આપો ગુરુદેવ. અરે રાજન, મનમાં શંકા ન ધરો. અરે રાજન, મનમાં શંકા ન ધરો. તપના પ્રભાવથી તો ત્રણ કાળને જાણી શકાય છે. ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણે કાળને જાણી શકાય છે. રામજીના લગ્નના યોગ બહુ સારા છે. માટે રામજીના લગ્ન વહેલા થાય એવા મારા ગુરુ વશિષ્ઠના આશીર્વાદ છે. આવેલ વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણને વિદાય કરો રાજન, વિદાય કરો. અરે ગુરુદેવ, આ ત્રાડો કેની સંભળાય છે અને આ પહાડ જેવું સામેથી શું ચાલ્યું આવે છે? માતા તારકા. હે કુમારો, તે એક માતા છે તાડકા. તેમના જ બંને પુત્રો મારા મહાયજ્ઞ પૂર્ણ નથી થવા દેતા.
માટે તેમના પર સહાર કરો. હે કુમારો, અરે ગુરુદેવ, અરે કુમારો તમે શું ભ્રમ એ રાક્ષસની માતા તાડકાનો હમણાં જ સહાર કરું છું. થઈ જાઓ અરે તાડકા, આદેશ તો વરી અમોને કોનો હોય? હા હોશિયાર. થઈ જાઓ છે પ્રભુ ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. અરે તાડકા, અંત સમયે તે મારું નામ લીધું છે તો જા, તને મારો વાસ મળે, મારા સ્વર્ગની અંદર તને વાસ મળે. બોલો પ્રભુ રામ નો જય. અરે ગુરુદેવ, આપ યજ્ઞની તૈયારી કરો. અમે બંને ભાઈઓ આપના યજ્ઞનું રક્ષણ કરે છે. ગુરુદેવ, આપ યજ્ઞની તૈયારી કરો. ભલે કુમારો, હું યજ્ઞ આરંભ છું. તમે બંને ભાઈઓ મારા યજ્ઞની રક્ષા કરો. અરે લક્ષ્મણ, ચેતીને રહેજે લક્ષ્મણ. ઉકોણ કે સુબાઉ અરે બ્રાહ્મણો તમે કોના હુકમથી યજ્ઞ આરંભ કર્યો? આ યજ્ઞ બંધ કરો નહીં તો હમણાં જ અબડાવું છું. અરે પાપી દુષ્ટ નરાધમ, હમણાં જ તારો સહાર કરું છું. થા હોશિયાર. રામ રામ. અંત સમયે તે મારું નામ લીધું અધમ હોવા છતાંય તને મારા ચરણોમાં વાસ છે. જા, તને મારું ચરણ મળે. અરે ગુરુદેવ, આપ સંપૂર્ણપણે યજ્ઞની અંદર આહુતિ હોમતા રહો. અમે બંને ભાઈઓ આપના યજ્ઞનું રક્ષણ કરે છે. ગુરુદેવ, ભલે કુમારો, બંને ભાઈઓ રક્ષા કરજો મારા યજ્ઞની. હોશિયાર રહેજે બંધુ લક્ષ્મણ, હોશિયાર. અરે મારી જ, તને આ મારું ભણા વગરનું એક બાણ મારું, જ્યાં 400 જોજન દૂર જઈને. અરે ગુરુદેવ, હવે આપનો યજ્ઞ પરિપૂર્ણ થયો છે તો અમોને આશીષ આપો. ગુરુદેવ, આશીષ આપો. ધન્ય હો રઘુનાથ તિલક, રામ ને લક્ષ્મણ, તમે બંને ભાઈઓએ મારા મહાયજ્ઞ પૂર્ણ કરાવ્યા છે. ધન્ય હો. એ તો આપનો પ્રતાપ છે ગુરુદેવ, આપનો જ પ્રતાપ. હે કુમારો, તો ચાલો હવે આપણે મિથિલા નગરી જઈએ. ત્યાં સીતાનો સ્વયંવર રચવાનો છે, તો ત્યાંનું આપણે આમંત્રણ છે, તો તે આમંત્રણને આપણે આનંદ માણીએ. જેવી આપની આજ્ઞા ગુરુદેવ, તો ચાલો મિથિલા તરફ પ્રયાણ કરી. ગુરુદેવ, ચલો કુમારો, પ્રણયાય કરીએ. અરે ગુરુદેવ, આ સામે દેખાય તે સુંદર મજાનો આશ્રમ કોનો છે? ગુરુદેવ, અને આ રસ્તામાં શિલા સ્વરૂપે શું પડ્યું છે? હાલો. હે કુમારો, એક સમયે બ્રહ્માએ એક સ્ત્રી ઉત્પન્ન કરી. તે એટલી બધી સુંદર હતી કે દેવી દેવતાઓ પણ તેમને પણ સૌંદર્ય જોઈને મોહિત થઈ જતા. તે સ્ત્રી બ્રહ્માએ ગૌતમ ઋષિને થાપણ માફક આપી અને ચાલ્યા ગયા. થોડા દિવસ પછી તેમને તે સ્ત્રી પાછી માગી, ત્યારે ગૌતમ ઋષિએ તેમને સોંપી દીધી. તે જીનેન્દ્ર પુરાણાને જોઈ બ્રહ્માએ તે સ્ત્રી ગૌતમ ઋષિ સાથે પ્રણાવી દીધી. તે જીનેન્દ્ર પુરાણે જોઈ તેમની સાથે પ્રણાવી દીધી. ત્યાર પછી બ્રહ્માએ પ્રણાવ્યા બાદ ઇન્દ્રને તે વાત ન ગમી, એટલે ઇન્દ્રએ ગૌતમ ઋષિનો વેશ ધારણ કરી અને અહલ્યા સાથે શરીર વિશે ભોગ કરી રહ્યો હતો. એટલામાં સ્નાન કરવા ગયા હતા. ગૌતમ ઋષિ સ્નાન કરીને પાછા આવ્યા. ત્યારે અહલ્યા પૂછે છે ઇન્દ્રને કે તું કોણ છે?
ત્યારે ઇન્દ્ર કહે છે કે હું દેવરાજ ઇન્દ્ર. હે તું દેવરાજ ઇન્દ્ર? ત્યારે અહલ્યા ગભરાઈ જાય છે અને તેમને સંતોડવામાં દ્વાર ખોલવામાં વિલંબ થાય છે. ત્યારે ગૌતમ ઋષિ પૂછે છે કે દ્વાર ખોલવાનું વિલંબનું કારણ. ત્યારે અહલ્યા ચૂપ રહી. માટે ગૌતમ ઋષિએ તેમનો તપબળ મમ ઋષિથી તેમનું બધું જાણી લીધું. જાણી અને ઇન્દ્રને એવો શ્રાપ આપે છે કે તારા શરીરનું શસ્ત્રનો ભંગ થશે. અને અહલ્યા તે આ છુપાવ્યું છે માટે તું શિલા થઈ જા. અને જ્યારે શ્રી રામચંદ્રજીના તારા પર ચરણનો સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે. માટે હે રામ, તમારા ચરણો તેમના પર સ્પર્શ કરો એટલે અહલ્યાનો ઉદ્ધાર થઈ જાય. હે રામ. હે પ્રભુ. હે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. હે પ્રભુ, મને ઉદાસ કરો. ચાલો કુમારું. ચાલો ગુરુદેવ, મિથિલા તરફ પ્રયાણ કરે. અરે ગુરુદેવ, આ ખડખડ કરતી સુંદર મજાની નદી કઈ વહી રહી છે ગુરુદેવ? એ અમોને વિસ્તારથી સમજાવશો ગુરુદેવ? સાંભળો પુત્રો, તમારા કુળમાં સગર નામના રાજા થયા હતા. તેમની 5મી પેઢીએ ભગીરથ થયા. ભગીરથના પિતૃ અને વડવાઓનું મોક્ષ પામવા વહાવા માટે તેમણે બ્રહ્માનું તપ કર્યું. તે વનમાં તપ કર્યા બાદ બ્રહ્મા તેમને પ્રસન્ન થયા અને વચન માંગવા કહ્યું. ત્યારે ભગીરથે એવું વચન માંગ્યું કે આકાશમાંથી ગંગાને નીચે લાવો. હે રામ. ત્યારે બ્રહ્માએ કીધું એવું થશે, પરંતુ ભગીરથ તું મહાદેવને પ્રસન્ન કર. ત્યારે ભગીરથ મહાદેવને પ્રસન્ન કરે. ત્યારે મહાદેવ પ્રસન્ન થયા અને ભગીરથને કહે છે, હે ભગીરથ રાજન, ગંગાને છૂટી કરાવો. ત્યારે ભગીરથ બ્રહ્માને વિનંતી કરે છે અને બ્રહ્માએ તેમના કમંડલમાંથી છૂટી કરી. છૂટતા જ તે તેમની જટામાં સમાઈ ગયા 12 મહિના સુધી. અને ત્યાર પછી બ્રહ્માએ છૂટા પછી થોડા દિવસ બાદ એક મહાદેવે 12 મહિના જટામાંથી રહ્યા પછી એક બ્રહ્માએ મહાદેવે ટીપું પાડ્યું. ભગીરથની વિનંતી સાંભળી તે ટીપામાંથી 3 ધારા થઈ. પહેલી ધારા આકાશમાં, તેમનું નામ મંદાકિની. બીજી ધારા પાતાળમાં, તેમનું નામ પ્રભાવતી. અને ત્રીજી ધારા જ્યાં વહી રહી છે તે જ ભગીરથી ગંગા નદી છે. હે રામ. હે માતા ગંગે, મારા પિતૃઓનો ઉદ્ધાર કરનારી માં, આજે રામ તમોને સાદર પ્રણામ કરે છે. જય જય માતા એ ગંગા મૈયા, વંદન કરે છે દશરથ
પિતૃઓનો ઉદ્ધાર કરનારી માતા ગંગા આજ રામ તમોને સાદર પ્રણામ કરે છે. હે કુમારો, તો ચાલો આપણે મિથિલા નગરી તરફ જઈએ. ચાલો ગુરુદેવ. ચાલો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજે જે વૈષ્ણવ પરિવાર ની વચ્ચેથી એક જીવાત્મા બધાની વચ્ચેથી ચાલ્યો ગયો છે, એમનું નામ છે જીવમાં, જેનું રટણ છેલ્લી ઘડી સુધી સંતો એમ કહે છે કે છેલ્લી ઘડી સુધી જો રામનું સ્મરણ થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. પણ માતાજીએ ભગવાને તો એની એવી ગિનતી પૂરી કરી છે કે આપણે ઘરે માળા કરતા હોય 108ની માળા કરતા હોય તો ભગવાને એમની ઉંમર પણ 108 વર્ષની કરી છે. એવા જીવમાને આજે શ્રદ્ધાંજલિ આપવા અર્થે તેમના જે કુટુંબીજનોએ આ શ્રી રામ યજ્ઞ નું આયોજન કરેલું છે. અને જે કોઈ ફૂલ અને ફૂલની પાંખડી આવે તે ગાયોના ગૌચરામાં આપવાનું છે. અને એ બધું જ પુણ્ય આજે આપણે જીવમાના મોક્ષ અર્થે આપવાનું છે. એવા એમના સ્વર્ગવાસી જીવતીબેન બેચરભાઈ વૈષ્ણવના પરિવાર તરફથી 11,111 રૂપિયા આવે છે. પણ જોને કે આ તો ધર્મ કઈ રજો ધન ના ઘટે અને વળી સહાય કરે મારો વાલો રઘુવીર. પણ જોને એ વીરા રે તમને ખૂબ ઊંઘતીએ ખોડિયાર માતા. વીરા રે તમને ખૂબ ઊંઘતીએ ખોડિયાર માતા. વીરા રે તમારી રક્ષા નું કરે છે બ્રહ્મણી નાથ. વીરા રે તમારી રક્ષા નું કરે છે ખોડિયાર માત. બોલો ખોડિયાર માતની જય. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. सोने की छड़ी रुपए की मसाल, जड़ियन के जामा मोतन की माला, गौ ब्राह्मण प्रतिपाल महाराज जनक ની જય. અરે પ્રધાનજી, આજે મારી દીકરી સીતાજીનું સ્વયંવર છે, માટે